આજની ધર્મકથા. પ્રણામ. શૂરસેન અને મુક્તાવલીનો ભાવ. જે ભાવની અંદરમાં શૂરસેનના પિતા મહારાજા નરસિંહ, ગઈકાલે આપણે જોયું કે ફક્ત અરીસાની સામે પોતાના મુખને જોતા જોતા એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. સમાચાર મળ્યા બધે કે મહારાજાને કેવળ જ્ઞાન થયું છે. રાજભવનમાં, નગરીમાં બધે જ સમાચાર પ્રસર્યા. એટલે બધા દર્શન કરવા માટે ઉમટી પડ્યા. બધા આત્મીયજનો, સ્વજનો, નગરજનો, આ બધાના ટોળા ઉમટવા લાગ્યા. અને આ બાજુ દેવો દુંદુભી વગાડી અને રાજા પાસે આવ્યા અને શ્રમણ વસ્ત્ર જે છે એ રાજાની સમક્ષ એમણે રજૂ કર્યા. રાજાએ તે વસ્ત્રો ગ્રહણ કર્યા. આ એક સાહજિક આચાર છે કે કેવળ જ્ઞાની વ્યક્તિ જે છે એ સામાન્ય વસ્ત્રોની અંદરમાં હોય એ ઉચિત વ્યવહાર ઉચિત નથી. અલબત્ત એ સમજો વાઇલ્ડ ગેસ આપણે કરીએ કે એ સમજો આ શ્વેત વસ્ત્ર ન પહેરે તો શું થાય? એનો મોક્ષ અટકવાનો છે? ના, મોક્ષ અટકવાનો નથી. કારણ કે કેવળ જ્ઞાન થઈ ગયું છે. હવે આયુષ્ય પૂર્ણ થાય એની રાહ જોવાની. જેવું આયુષ્ય પૂર્ણ થયું એટલે વાત પૂરી, સીધું સિદ્ધશીલા. કારણ કે કર્મનો ક્ષય તો થઈ ગયો છે. એટલે એને વસ્ત્રોની જરૂર છે, દીક્ષા મહાવ્રતોની જરૂર છે એવી તો કોઈ વાત જ નથી. પરંતુ આ એક વ્યવહાર ધર્મ છે કે જેમાં દેવો આવી અને એવું નહીં કે દેવો એમને કહે કે તમારે પહેરવા પડશે. દેવો ફક્ત એમની સામે આ વસ્ત્રોને રજૂ કરે અને પોતાનો આચાર જાણી અને કેવડી પણ એ શ્વેત વસ્ત્રોને ધારણ કરે અને એક શ્રમણ જેવું જીવન એ જે પણ એમનું આયુષ્ય બાકી છે એટલું જીવે. એ જ ઘટના અહીંયા થઈ. રાજા નરસિંહે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને જે પણ લોકો ઉપસ્થિત થયા હતા એ બધાને પ્રવચનના માધ્યમે સંસારનું ખરું સ્વરૂપ સમજાવ્યું, જે પોતે સમજ્યા અને એ સમજણના આધાર ઉપર જેમને કેવળ જ્ઞાન થયું છે. અને હવે તો અનંત જ્ઞાન ખુલ્યું છે. એટલે બેઠેલા છે એ નહીં, આ જગતમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મતમ જીવ જ્યાં પણ છે એના અનંત અનંત પર્યાયો પૂર્વના અને ભવિષ્યના બધાને એક સાથે જોનારા એવા કેવળ જ્ઞાનને જેમણે પ્રાપ્ત કર્યું છે. આપણે એકચ્યુઅલી છે ને કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન બહુ ઓછો કર્યો છે. ઇનફેક્ટ આપણે કોઈ દિવસ કોઈ વસ્તુના સ્વરૂપ સમજવાનો પ્રયત્ન નથી કર્યો. ન આપણું, ન પરમાત્માનું, ન સિદ્ધશીલાનું, ન કેવળ જ્ઞાનનું. આપણને સ્વરૂપ સમજવામાં રસ જ નથી. આપણે રૂપમાંથી બહાર જ નથી નીકળી શકતા. પણ કેવળ જ્ઞાનનું સ્વરૂપ એટલા માટે સમજવું મહત્વનું છે કે જે આપણું અંતિમ લક્ષ્ય છે, જેના આધાર ઉપર જ આખો ને આખો આ મોક્ષનો માર્ગ છે, એ જો પ્રાપ્ત ન થવાનું હોય તો આ માર્ગની કોઈ કિંમત જ નથી. તો એવી ઉત્તમતા ધરાવતું આ કેવળ જ્ઞાન જે લક્ષ્ય સમાન છે આપણું, એને પણ સમજવાનો આપણો પુરુષાર્થ નહીં. આપણામાંના કેટલા બધા લોકો આવા હશે કે જે વર્ષોથી ધર્મ કરતા હશે. એમને પૂછો કે કેવળ જ્ઞાન એટલે શું, તો એ કહેશે કે કર્મનો ક્ષય થઈ જાય ઘાતી, એટલે જે ઉત્પન્ન થાય તે કેવળ જ્ઞાન. પણ એક્ઝેક્ટ શું? આ તો એનો એક ભાગ થયો કે ભાઈ ઘાતી કર્મો નાશ પામી ગયા. પછી બીજું અંદર શું ઘટના બને એક્ઝેક્ટલી એ વાતની આપણી છે ને અનુપ્રેક્ષાઓ જ નથી. અંદરમાં અચાનકથી અનંત ગણું બધું પ્રગટવા લાગે, અનંત ગણું. આપણે સંખ્યાતા પણ નથી સમજી શકતા. એના પછી તે અસંખ્યાતા આવે અને અસંખ્યાતા અસંખ્યાતી વાર જ્યારે ગુણાકાર એનો થાય ત્યારે એક અનંત થાય અને એક અનંત વાર જ્યારે ઘૂંટાય ત્યારે અનંત થાય. આ કેવળ જ્ઞાની ભગવંતો જે છે
એમનું જ્ઞાન અનંતા અનંત જીવો માટેના અનંતા અનંત પર્યાયો સુધીનું ખુલ્લું થયું હોય. કલ્પના બહારનું તંત્ર. અચાનકથી આટલો મોટો વિસ્ફોટ કઈ રીતે થઈ શકે, આ ખરેખર સમજવા જેવું છે. ભલે અનુભૂતિનો વિષય છે, પણ એટલા માટે આપણી પાસે શાસ્ત્રો છે કે આપણે એના દ્વારા સમજીએ કે જ્યારે મને કેવળ જ્ઞાન થશે ત્યારે એક્ઝેક્ટ શું ઘટના બનશે કે હું અચાનક મતિ જ્ઞાનમાંથી, એટલે જેની માત્રાઓ બહુ મર્યાદિત છે એવા મતિ જ્ઞાનમાંથી અમર્યાદિત અનંત જ્ઞાનમાં પહોંચી જઈશ કાચી ક્ષણમાં. આ કેવી અદ્ભુત ઘટના હશે, આ કેવો ચમત્કાર હશે. આ બધું આપણી દિશા જ નથી રહી અને ખરેખર આને જ દિશા બનાવવા જેવી છે. અનુભૂતિ તરફ ન આપણું કોઈ લક્ષ્ય છે, ન આપણને કોઈ રસ છે, અને અનુભૂતિ વિના અનંતકાળમાં અનંતી વાર અસંખ્યાતી વાર કેટલું કર્યું છે. આ ભાવમાં જેને આપણે શ્રેષ્ઠ ગણીએ છીએ ને કોકનામાં જોઈને, એવું શ્રેષ્ઠ આપણે અસંખ્યાતી વાર કર્યું હશે. અને તેમ છતાં આપણે શ્રેષ્ઠતમ ગતિને નથી પામી શક્યા. કેમ? કારણ કે મૂળમાં આપણી સ્વરૂપ તરફની દ્રષ્ટિ જ નથી. ના આપણા પોતાના, ભગવાનના, ન કોઈ તત્વના. તત્વ જ સમજવું નથી. અહીંયા નરસિંહ કેવડીએ અનંતા અનંત જીવોનું જે જ્ઞાન એમને પ્રગટ થયું છે એના દ્વારા એમને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. જ્યાં સુધી જીવ આ સર્વસંગનો પરિત્યાગ નથી કરતો ત્યાં સુધી એના આત્માનું કલ્યાણ થતું નથી, કલ્યાણનો માર્ગ પણ શરૂ થતો નથી. કારણ કે જ્યાં સુધી સંગ છે લોકોનો ત્યાં સુધી સ્વ પ્રાપ્ત નથી થતું. એ સ્વના પ્રાપ્તિના આશય માટે જ દીક્ષા નામનો ધર્મ છે. લોકોને પ્રતિબોધ કરવા, ઉપદાન કરાવડાવવા, નવાણું કરાવડાવી, રોજ પ્રવચન આપવા, આ ક્યારેય શ્રમણ જીવનનું લક્ષ્ય નથી હોતું. એ થઈ જાય તો એનો કશો વાંધો પણ નથી, પણ એ કરવા માટે નથી. શ્રમણ ધર્મ, શ્રમણ ધર્મ શેની માટે ગ્રહણ થયો છે? અસંગ બનવા માટે. આ બધાનો સંગ તો પેલા હતો જ, એ ખૂંચતો હતો એટલે તો એને છોડ્યો. તો આ અસંગપણું જે છે એની પ્રેરણા અત્યારે નરસિંહ કેવડી કે છે કે એના વગર આત્માનું કલ્યાણ નથી, નથી, નથી જ. અને પછી એનું વિવરણ કરે છે. દેશના સાંભળે છે બધાને અનંત અહોભાવ થાય છે કે અત્યાર સુધી આપણે જેમને રાજા તરીકે જોયા છે આજે કેવળ જ્ઞાની બની ગયા. અનંત અહોભાવ લોકોમાં જન્મવા લાગ્યો. કેટલાક સમયની સ્થિરતા થઈ, વિચરણ શરૂ થયું પછીથી તો, અને પછી જગતની અંદરમાં વિચરી અને ભવ્ય જીવોને ઉપદેશ આપવાનું કાર્ય કરે છે. આ બાજુ અનાયાસે અચાનકથી આ ઘટના બની એટલે હવે મિથિલાના રાજ્યો ઉપર શૂરસેન કુમારને આરૂઢ કરવામાં આવ્યા. દિવસો પસાર થવા લાગ્યા, મહિનાઓ, વર્ષો પસાર થવા લાગ્યા. મહારાજા શૂરસેન અત્યંત ન્યાયી, પ્રામાણિક અને ધર્મવત્સલ આ રીતે આ ગુણોના આધાર ઉપર પોતાના રાજ્યને વહન કરી રહ્યા છે. અને જે ગુણો હોય ને ત્યાં લોકપ્રિયતા આવે ને આવે જ. સજ્જન અને શિષ્ટ પુરુષો ગુણોથી આકર્ષાશે જ. હા, આપણને એવી કિંમત હોય કે દરેક વ્યક્તિ પછી ગમે તે ક્ષમતાવાળો હોય પણ મારા વખાણ કરવા જોઈએ, તો એ થોડું વધુ પડતું છે. એ કદાચ ન પણ મળી શકે, પણ શિષ્ટ પુરુષો એ તો ગુણોને જોઈને ચોક્કસપણે આકર્ષાય. તો આવા શિષ્ટ પુરુષોની અંદરમાં એની લોકપ્રિયતા પ્રસરવા લાગી. સમય વીત્યો અને મહારાણી મુક્તાવલીએ ચંદ્રસેન નામના પુત્રને જન્મ આપ્યો. આ ચંદ્રસેન પણ હવે યૌવન વય પામ્યો. એના લગ્ન કરવામાં આવ્યા 8 કન્યાઓ સાથે. હવે આ વીતેલા સમયની અંદરમાં એક ઘટના બને છે. મિથિલામાં અશ્વનો એક વેપારી આવે છે અને એની પાસેથી અશ્વ ખરીદવાનું મન મહારાજા શૂરસેનને થયું. એટલે એમણે અનેક અશ્વોની પરીક્ષા કરી. શક્તિ તો હતી જ પોતાની આગળ, એટલે અશ્વોની પરીક્ષા કરી અને એમાંથી એક અશ્વને પસંદ કર્યો. આ પસંદ કરેલા અશ્વને લઈ અને નગરની બહાર આવ્યા એકલા.
સંતુષ્ટ હતા કે આપણે જે પસંદ કર્યો છે એકદમ વ્યવસ્થિત એવું છે આ અશ્વ. એટલે ક્યાંક અશ્વને ઊભો રાખી જંગલ જેવો ભાગ નગરની બહારનો છે તો ઉદ્યાન જેવો ત્યાં ઊભો રાખીને પોતે કેટલોક સમય આરામ કરવા માટે બેઠા. અને ત્યાં અચાનક જ લાંબે એક વૃક્ષ નીચે એમની દ્રષ્ટિ પડી કે કોઈ એક મુનિ ભગવંત એ આતાપના લઈ રહ્યા હતા. આતાપના એટલે શું? અત્યારે આ બહુ રેયર થઈ ગયું છે. આ તપ, આ બેઝિકલી તપનો પ્રકાર છે, નિર્જરાનો પ્રકાર છે. કર્મક્ષય જ્યારે ઇન્ટેન્સ કરવો હોય અને બહુ જ ફાસ્ટ કરવો હોય તો એની માટે આ કાય ક્લેશનો એક પ્રકાર છે આતાપના લેવી. શરીરને સામે ચડીને કષ્ટ આપવો. કેવી રીતે? તો કે સૂર્ય જ્યારે તપતો હોય, પીક ઉપર હોય, એના કેટલાક સમયો આવે છે, એના પ્રહરો આવે છે. એ સમયગાળામાં કે જ્યારે સૂર્યપ્રકાશ એ એક્સ્ટ્રીમ પર હોય એવા સમયે ખુલ્લામાં જવું અને ખુલ્લામાં જઈ અને ઊભા રહેવું. કેવી રીતે ઊભા રહેવું? તો વિવિધ પ્રકારના આસનો સાથે ઊભા રહેવું. એમ જઈને ઊભા રહેવું એવું નહીં, કૌશિક મુદ્રામાં ઊભા રહી જાઓ એવું નહીં. અલગ અલગ પ્રકારના આસનોની અંદર ઊભા રહેવું. આપણે પ્રસન્નચંદ્ર રાજર્ષિના દ્રષ્ટાંતમાં સાંભળતા હતા કે સૈનિકમાં રાજા પાસાર થયા તો એમણે જોયું કે આ તો સૂર્યની સામે દ્રષ્ટિ લગાવી, સ્મશાનની અંદરમાં બે હાથ માથે ચડાવી, એક પગ ઉપર ચડાવી અને આ મુદ્રાની અંદરમાં એ આતાપના લઈ રહ્યા હતા. આ આતાપનાનો પ્રકાર હતો. આવી રીતે અલગ અલગ પ્રકારની શરીરને કષ્ટ આપે અને એકાગ્રતાને એકદમ પીક ઉપર લઈ જઈ શકે એવી મુદ્રાઓ દ્વારા સૂર્યની સામે સતત જોઈ રાખવું, સૂર્યના કિરણોને સતત ગ્રહણ કરવા, એ જે ચોટ લગાડે એવા કિરણોને ઝીલવા અને તેમ છતાં શરીરને સ્વસ્થ રાખવું, મનને સ્વસ્થ રાખવું, ચિત્તને સ્વસ્થ રાખવું અને આત્મામાં સ્વસ્થ રહેવું. આ પ્રક્રિયા આતાપના છે. અને આ રીતે આવી આતાપના એક મુનિ ભગવાન લઈ રહ્યા હતા. રાજા તરત ત્યાં ગયા અને મુનિરાજ પાસે આવીને ભાવપૂર્વક વંદન કર્યા. મુનિરાજે એમનો એ આતાપના નામનો તપ પાયો અને આમણે વિનંતી કરી કે સાહેબ કંઈક ધર્મદેશના આપો, આપનો સુયોગ પ્રાપ્ત થયો છે મને, તો આ પ્રાપ્તિને સાર્થક કરવા માટે સાહેબ કંઈક ફરમાવો. અને પેલા મુનિ ભગવંતે ધર્મવાણી ઉચ્ચારતા કહ્યું કે રાજન, તમને લાગે છે કે તમે આ રાજ્ય, અન્ય સુખો, પત્નીઓ, બાળકો, આ બધાના સુખોને ભોગને ભોગવી રહ્યા છો. પણ હકીકત એ છે કે આ સુખોને તમે નથી ભોગવતા. આ સુખો, આ ભોગ એ તમને ભોગવે છે. તમારો દેહ ભોગવાય છે આ બધા દ્વારા. અને આ ભોગવાતો દેહ એ હંમેશા રોગનો ભય આપે ને આપે જ છે. દરેક ભોગ એ અંતે કોઈને કોઈ રોગ લઈને આવે છે. એટલે કોઈ પણ ભોગ ભોગવતા પહેલા સુગ્ન જીવ શું કરે તો કે ભોગના અંતે, ભોગવટાના અંતે જે રોગ પ્રાપ્ત થવાનો છે એ રોગને નજર સામે રાખે. એટલે ભોગ યા તો ભોગવાય જ નહીં, અને કદાચ ભોગવાય તો આસક્તિપૂર્વક ભોગવવા અશક્ય થાય. કેમ? આસક્તિ ન પ્રગટે? ના, ન પ્રગટે. કેમ ન પ્રગટે? કારણ કે નજર સમક્ષ ભોગ પછીનો રોગ છે. આ રીતે રોગ ન જોઈતા હોય તો ભોગનો ત્યાગ કરવો એ જીવ માટે સૌથી શ્રેયસ્કર છે. આવી સરસ મજાની દેશના એ મુનિ ભગવંત આ શૂરસેન રાજાને ફરમાવે છે. ભાવિત થયા શૂરસેન રાજા અને વંદન કરી અને ફરી પાછાના પોતાના નગરની અંદરમાં જવા માટે તત્પર બન્યા. હજી તો એ પોતાના નગરમાં પહોંચે છે આ અશ્વ દ્વારા. એટલામાં આકાશની અંદરમાં દેવદુંદુભી ગરજવા લાગી. શૂરસેન વિચારવા લાગ્યા કે આ શું થયું? અને ત્યાં અચાનક જ વનપાલક દોડતા દોડતા આવે છે અને સમાચાર આપે છે કે રાજન, નગરીની બહાર એક મુનિ ભગવંત આતાપના લેતા હતા. એ મુનિ ભગવંતને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે.
શૂરસેન રાજાને આશ્ચર્ય થયું. હજી હમણાં હું એમને સાંભળીને આવ્યો છું અને આટલું જલ્દી એમને કેવળ જ્ઞાન થઈ ગયું. શું ગજબની સાધના હશે, શું ગજબની નિર્જરા એમણે આ આતાપના દ્વારા કરી હશે. તરત જ પોતાના પરિવારને આમંત્રણ આપે છે. બધી રાણીઓ અંતઃપુરની, પુત્ર વગેરે આખા સ્વજનો પરિવારને લઈ અને કેવડી ભગવંતને બાંધવા માટે જાય છે. હવે આ કેવડી ભગવંત બધાની સામે દેશના ફરમાવે છે. આ દેશના ફરમાવી એ પછી પ્રશ્ન થાય છે હવે રાજાને કે પ્રભુ, આપનો તો કોઈ પરિચય અમને હતો જ નહીં, મને પણ ન હતો. હજી આપની પાસેથી દેશ ના સાંભળી, નગર પહોંચું ન પહોંચું એટલામાં તો આપને કેવળ જ્ઞાન થઈ ગયું. પ્રભુ, આપનો કોઈ પરિચય અમને આપો. અને ત્યારે કેવળ જ્ઞાની મુનિવર એ આ રાજાને, શૂરસેનને પોતાનો પરિચય આપે છે કે રાજન, પદ્મખંડ નામનું નગર, આ નગરની અંદરમાં 2 વણિકો રહેતા હતા. એકનું નામ ઈશ્વર, બીજાનું નામ ધનેશ્વર. આ ઈશ્વરને રાત્રિ ભોજનનો નિયમ ન હતો. એ રાત્રિ ભોજન ન કરતો અને ધનેશ્વર જે છે એ હંમેશા રાત્રિ ભોજન કરતો હતો. ધનેશ્વર રાત્રિ ભોજનના પ્રતાપે અનેક ભવ કરી વિશાલપુર નગરીની અંદરમાં દેવગુપ્ત નામે બ્રાહ્મણ થયો. પણ અનેક ભવ સુધી સળંગ રાત્રિ ભોજન કરી રાખ્યું હતું. તો શું થયું કે બ્રાહ્મણનો ભવ મળ્યો, પણ જન્મતા જ અનેક રોગો લઈને જન્મ્યો. એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એની હારે ઉંમર પ્રમાણે રોગ પણ મોટા થતા ગયા. જ્યારે બીજી બાજુ ઈશ્વર કે જેને રાત્રિ ભોજનનો ત્યાગ રહેતો હતો, એણે એ ભવની અંદરમાં પ્રવજ્યા અંગીકાર કરી. એ આત્મસાધના કરવા લાગ્યો. એકવાર વિહાર કરતા કરતા ઈશ્વર એ વિશાલપુરી નગરીમાં આવ્યા. ત્યારે દેવગુપ્ત બ્રાહ્મણે ઈશ્વર મુનિને પોતાના પુત્રના રોગનો પ્રતિકાર પૂછ્યો. ત્યારે ઈશ્વર મુનિએ એનો પૂર્વભવ જોયો અને કીધું કે રોગ જેના કારણે થયો છે એ કારણને નિર્મૂળ કરવામાં આવશે તો જ આ રોગ મટશે. એટલે તરત પેલાએ પૂછ્યું કે મારા પુત્રને કયા કારણથી આ રોગ થાય છે, તમે એનું મૂળ કહો. એટલે કહે છે કે તારો પુત્ર અનેક રોગોથી જે પીડાઈ રહ્યો છે એનું મૂળ કારણ પૂર્વભવમાં એણે કરેલા રાત્રિ ભોજનના પાપનો પ્રતાપ છે. માટે જો આ આખા ભવમાં અખંડ રીતે રાત્રિ ભોજનના ત્યાગનો નિયમ લે તો એની માટે શ્રેષ્ઠ રહેશે અને આ રોગના નિર્મૂલન માટે પણ એ બહુ સુંદર રહેશે. ઈશ્વર મુનિએ આમ કહી અને છેવટે માંગણી થતા એ દેવગુપ્તના પુત્રને રાત્રિ ભોજનના ત્યાગનો નિયમ આપ્યો. પેલાને પરિણામ પણ દેખાયું અને ભાવ પણ પ્રગટ્યો. એટલે એણે આ રાત્રિ ભોજન ત્યાગના નિયમનું ચુસ્ત રીતે પાલન કર્યું. એ ભાવમાં એ મૃત્યુ પામ્યો અને મૃત્યુ પામીને દેવ થયો. હે રાજન, પેલા જે ઈશ્વર મુનિની વાત ચાલે છે કે જેમણે આને કીધું હતું દેવગુપ્તને, એ ઈશ્વર મુનિ એટલે હું સ્વયં. અને જે મારો મિત્ર એ ભવમાં ધનેશ્વર હતો, જે પછીથી અલગ ભવ કરતા કરતા આ બ્રાહ્મણ થઈ અને છેવટે રાત્રિભોજન ત્યાગનો નિયમ જેણે પાળ્યો, એ ધનેશ્વર એટલે આ પરસદાની અંદરમાં જે દેવ તમને સૌથી વધુ ભક્તિ કરતો દેખાય છે આ સામે, એ એનો જીવ. એણે પૂર્વ ભવે રાત્રિભોજન ત્યાગનો નિયમ જે ચુસ્ત રીતે પાળ્યો એના કારણે એ મૃત્યુ પામીને દેવ થયો છે. આખી વાતો સાંભળી ઈશ્વર કેવડીની અને મહારાજા શૂરસેન અને રાણી મુક્તાવલી બંનેને અંદરમાં બોધ પ્રગટ થયો, ભાવ પ્રગટ થયો અને પોતાના પુત્રને ચંદ્રસેનને રાજગદ્દી પર આરૂઢ કરાવી બંનેએ નિર્ધાર કર્યો કે હવે આપણે સંયમના માર્ગે આગળ વધવું છે. આગળના કેટલાક ભવોની અંદરમાં જે અંતરાય હતો ચારિત્ર ધર્મનો, એ અહીંયા પૂરો થયો અને શૂરસેન રાજર્ષિ બન્યા અને સાધ્વી મુક્તાવલી બન્યા. બંને જીવન પર્યંત ખૂબ સુંદર ચારિત્ર્ય પાડ્યું, જેના પ્રતાપે બંને દેવલોકમાં ગયા
ગ્રૈવેકની અંદરમાં ઉત્પન્ન થયા. અને આમ એમનો શૂરસેન અને મુક્તાવલી નામનો ભવ અહીંયા પૂરો થાય છે. એના પછીના ભવ માટે આવતીકાલે ફરીથી આપણે મળશું. જી નારાયણ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.